એક અચાનક જ રિલીઝ ડેટ અનાઉન્સમેન્ટ થઈ હોય ને એવી એક ફિલ્મ છે ભલે પધારિયા, એનું ટ્રેલર આવી ગયું છે. અચાનક કેમ? તો કે આ ફિલ્મનું આમ તમે જુઓ, ગઈકાલે લગભગ આ ફિલ્મનું મોશન પોસ્ટર આવ્યું, એમાં ફિલ્મની રિલીઝ ડેટ આપી દીધી અને આજે તો ફિલ્મનું ટ્રેલર પણ આવી ગયું. એટલે આના પહેલાં કોઈ પોસ્ટર નહીં, કોઈ ટીઝર નહીં, કાંઈ નહીં. એટલે અચાનક જ કદાચ એ લોકોએ નક્કી કર્યું હશે ફિલ્મને રિલીઝ કરવાનું દશેરાએ, એટલે એવું મને લાગે છે. પછી તો જે હોય એ ભલે પધારે એનું ટ્રેલર આપણે જોવાનું છે, રિવ્યૂ કરવાનું છે. પહેલાં આપણે કાસ્ટની વાત કરી લઈએ. ભરત ચાવડા છે, પ્રેમ ગઢવી, સૌરભ રાજ્યગુરુ છે, રાગી જાની, કૌશામ્બી ભટ્ટ અને ચેતન દૈયા અને બીજા કલાકારો પણ છે. આ ફિલ્મની સ્ટોરી લખી છે મૌલિક વેકરિયાએ. રાઇટર છે, સ્ક્રીન પ્લે પણ એને લખેલો છે અને ફિલ્મના ડાયલોગ છે એ પણ એ ભાઈ જ લખેલા છે. ટ્રેલર પરથી જો આપણને છે ને એક વસ્તુ તો આમ તમે જોવો તો આખી ફિલ્મ ખબર પડી જાય એવું છે. જો કે ટ્રેલર જે કટ થયું છે ને એ થોડું વધારે પડતું કટ થયું છે એવું મને લાગ્યું. ટ્રેલરમાં શું બતાવવું છે આપણે પહેલાં એ જોઈએ. 3 મિત્રો છે, એ બર્થડે પાર્ટી કરવા માટે કોઈ રિસોર્ટમાં જાય છે. હવે રસ્તામાં કંઈક એવું બને છે કે જેના કારણે એને પછી એક ગામડામાં જવું પડે છે. રસ્તામાં એવું શું બને છે બધું ટ્રેલરમાં તમે જોયું છે. હવે એ ગામડામાં જાય છે ને અમુક ઘટનાઓ પછી એને ખબર પડે છે કે આ ગામ તો આખું ખાલી જ છે, અથવા તો એવી ખબર પડે છે કે આ ગામ આખું ભૂતોનું છે. એક પણ વ્યક્તિ આમાં જીવતો નથી, આખું ભૂતોનું જ ગામ છે. જો ટ્રેલર અહીંયા સુધી જ બતાવ્યું હોત ને તો થોડુંક વધારે આમ સસ્પેન્સ જેવું રહેત અને લોકો જાણવા જાત કે ભાઈ આગળ શું છે. પણ અહીંયા પછી આગળ એ પણ બતાવી દીધું કે ગામ ભૂતોનું છે. પછી એ જે લોકો રહ્યા છે, ગામમાં રહે છે, કે પછી ભૂતો જે ગામમાં રહે છે, એ લોકો ભૂતો એક્સેપ્ટ કરે છે કે ભાઈ અમારાથી કંઈક ભૂલ થઈ હતી, જે હવે અમે સુધારવા માંગીએ છીએ અને અમારી ભૂલને સુધારશું તો અમને મુક્તિ મળશે. અને એના માટે એ પેલા 3 મિત્રો પાસે એ ભૂત બધા મદદ માંગે છે અને એ મિત્રો 3 છે એ મદદ કરવા પણ તૈયાર થઈ જાય છે. અહીંયા સુધીનું ટ્રેલરમાં બતાવી દીધું ને એવું મને લાગે છે કે આ ભૂલ છે. આવું હકીકતમાં થવું ના જોઈએ. કારણ કે સસ્પેન્સ છે ને એ ટ્રેલરમાં જાળવી રાખવાની જરૂર હતી અને જાળવી રહે ક્યાં સુધી કે 3 લોકો ગામડામાં જાત, એ 3 મિત્રો, અને એને ખબર પડત કે ભાઈ આ ગામ છે એ ભૂતોનું ગામ છે. બસ અહીંયાથી ટ્રેલરને પૂરું કરી દેવાનું હતું. પણ કાંઈ નહીં, હવે આગળ કાંઈક વધારે વિચારેલું હશે, કાંઈક બીજું પણ સસ્પેન્સ હશે ફિલ્મમાં એવું લાગે છે. એટલા માટે જ ટ્રેલરમાં આપણને જે છે એ બધું બતાવી દીધું છે. પણ આપણે આશા એટલી રાખીએ કે ફિલ્મમાં છે ને કોમેડી અને હોરર આ બંનેનું જે મિશ્રણ છે, બંનેનો જે સમન્વય છે ને એ સંતુલિત હોવો જોઈએ અને સારો હોવો જોઈએ. તો કદાચ ફિલ્મની સ્ટોરી નબળી પણ હશે, પ્રિડિક્ટેબલ પણ હશે, તો પણ લોકો મજા કરશે. અને હોરર ફિલ્મ હોય ને એટલે એમાં સ્ટોરી લગભગ પ્રિડિક્ટેબલ જ હોય કે ભાઈ અંતે તો પછી આને મુક્તિ જ આપવાની છે. પણ જે સફર છે ને, ક્લાઇમેક્સ ભલે પ્રિડિક્ટેબલ હોય, પણ જે સફર છે ને ક્લાઇમેક્સ સુધી જવાનો એ એકદમ સારો હોવો જોઈએ. એમાં તમારે હોરર કોમેડી હોય તો હોરર અને કોમેડી બંને આવવું જોઈએ. ફક્ત હોરર હોય તો અનપ્રિડિક્ટેબલ હોરર આવવું જોઈએ જે લોકો ડરી જાય. પણ આ ટ્રેલરમાં અત્યારે એવું કોઈ હોરર નથી કે જેનાથી આપણને ડર લાગે. હા, જે પૂતળાઓ બતાવેલા છે એનાથી તો હવે કંઈ છોકરાઓ પણ નથી ડરતા. તમે સમજો ને કે પેલું તમે એક સીન જુઓ ટ્રેલરમાં તો એક હાડક્યું આખું હાડપિંજર છે, ખુરશી પર બેઠેલું છે અને ખોળામાં ઢોલ છે, એ પ્રકારના 1-2 સીન છે. તો એ પણ આમ ઠીકઠાક કહી શકાય એવા છે. હા, કોમેડી થોડી કરવાની ટ્રાય અત્યારે ફિલ્મમાં ટ્રેલરમાં દેખાઈ રહી છે. પણ આશા કરીએ કે ફિલ્મમાં જે છે એ બધું સરખું થઈ જશે. અત્યારે થોડું ઇમ્પ્રેસ તો કરે છે ટ્રેલર. પ્રોડક્શન વેલ્યુ પણ અત્યારે ફિલ્મની સારી એવી દેખાઈ રહી છે. બંને 3 મિત્રોનું કામ પણ છે. બોન્ડિંગ અત્યારે 3 મિત્રોનું દેખાઈ રહ્યું છે ને એ અત્યારે ફિલ્મમાં ટ્રેલરમાં ખૂબ સારું દેખાઈ રહ્યું છે. ચેતન દૈયા પણ આવે છે, રાગી જાની પણ ફિલ્મમાં દેખાય છે. તો કંઈક ને કંઈક થોડું લાગે છે કે ભાઈ થોડું નવું ટ્રાય કરવાની કોશિશ તો કરી છે. દિવાળીએ તો આપણને હોરર કોમેડીમાં ભૂલભુલૈયા જોવા મળવાની છે. દશેરાએ આપણે ભલે પધાર્યા હોરર કોમેડી છે એ જોવાની થશે. ટ્રેલર તમને કેવું લાગ્યું એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. બાકી બીજું કાંઈ જે પણ તમારું મંતવ્ય હોય ટ્રેલર વિશે એ મને કમેન્ટ સેક્શનમાં નાખી દેજો. ધન્યવાદ.